Hello everyone. આજનો તમે વિડીયો જોઈ શકો છો. There is something other than academic. Yes, daily આપણે મળીએ છીએ, દરરોજ આપણે કે તમારા જીસેટ ના ક્વેશ્ચન ની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, યુજીસી નેટ ના ક્વેશ્ચન્સ ની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. બટ આજનો જે વિડીયો છે એ એના કરતા કંઈક અલગ બનવાનો છે, બીકોઝ there is a reason behind it. હવે જો હું તમને વાત કરું તો 2 દિવસ પહેલા મને એક સ્ટુડન્ટ તરફથી આ પાર્સલ મળ્યું. વોટ ઇઝ ઇનસાઇડ ધેટ એ આપણે થોડી વારમાં જોશું. એકચ્યુઅલી મેં એને અનબોક્સિંગ કરી લીધું છે. દેટ ઇઝ અધર લેવલ ઓફ એક્સાઇટમેન્ટ. કંઈ પણ જયારે આપણે સ્ટુડન્ટ તરફથી કોઈ ટીચરને મળે તો ઓલવેઝ એક્સાઇટમેન્ટ હોય ને. અભી દિલ તો બચ્ચા હે જી. એટલે મને થયું કે ચાલો એકાદ દિવસ મેં વેઇટ કર્યું, બટ અહીંયા અગેન વરસાદ ચાલુ હતો એટલે વિડીયો બનાવવો પોસિબલ નતો, અને એટલા જ સમય સુધી મારે રાહ જોવી પણ પોસિબલ નથી. એટલે ઓડિટને આનું અનબોક્સિંગ કરી દીધું, જોઈ લીધું શું છે, બીકોઝ ઓલવેઝ એક્સાઇટમેન્ટ રહે ને. આજ ફરીથી એને પેક કર્યું છે અને તમારી સાથે આ વસ્તુ શેર કરવા જઈ રહી છું. આ જે છે ધારા કેસરિયા કચ્છની છે છોકરી, અને જીસેટ ની એક્ઝામ ક્લિયર કરેલી લાસ્ટ યર 2023 એજ્યુકેશન સબ્જેક્ટ સાથે એને જે ક્વેશ્ચન ચેલેન્જ કરેલા, મેં લાસ્ટ યર સતત કોન્ટેક્ટમાં હતા જ્યારે તમારી આન્સર કી રિલીઝ થયેલી. પછી આપણે ક્વેશ્ચન પેપર સોલ્વ કરેલો યુટ્યુબ પર, રાઈટ. અને પછી મેં જે અમુક વસ્તુ સજેસ્ટ કરી એ પ્રમાણે એને ક્વેશ્ચન ચેલેન્જ કરેલા અને ફોર્ચ્યુનેટલી એક્સેપ્ટ પણ થયા, જેનો ફાયદો જે 2023 પેપર ટુ એજ્યુકેશનમાં હશે એ લોકો બધાને ડેફિનેટલી થયો હશે. તો ધીસ ઇઝ ધ ગર્લ બિહાઇન્ડ ધેટ. ઓકે. અને ત્યારથી મને કહેતી કે મેમ મને તમને કઈ ગિફ્ટ આપી છે. હું તો નહીં, આ જે વસ્તુ છે ઓપન પ્લેટફોર્મ પર કરું છું બધા માટે છો. તો તમારું જે રિઝલ્ટ છે એનાથી મોટી ગિફ્ટ મારી માટે શું હોય? તમારી જે સ્માઇલ છે એટલો રિઝલ્ટ આવ્યા પછી, દેટ ઇઝ અ બિગ થિંગ ફોર અ ટીચર, રાઈટ. એટલે મેં ના પાડી કે નહીં મેમ મને તમને આપવું જ છે. અને એની તે એક સમય એનું માસ્ટર્સ ચાલુ હતું, એ કમ્પ્લીટ કર્યું. પછી એની જે ફર્સ્ટ જોબ એને સ્ટાર્ટ કરી, એની સેલરીમાંથી એને મને આ ગિફ્ટ મોકલાવી. ઓકે. તો અગેન એક તો સ્ટુડન્ટ પાસેથી આવે તો એ પણ એક સ્પેશિયલ વસ્તુ થઈ જાય, અને પછી જે છે આ વસ્તુ એની પહેલી સેલરી માટે એમાંથી આપી છે. એટલે દેટ ઇઝ અગેન ડિફરન્ટ લેવલ ઓફ એક્સાઇટમેન્ટ. જ્યારે બાળક એટલા પ્રેમથી આપે એટલે બહુ જ આપણે એઝ અ ટીચર મને બહુ જ ખુશી થાય. તો હવે આપણે જોઈએ અંદર શું છે. મેં જોઈ લીધું છે અંદર શું છે. સરસ પર્સ છે. થેન્ક યુ સો મચ ધારા. એકચ્યુઅલી ધારા ને યસ ધારા છે, બીકોઝ મારી ડોટર નું નામ ધારા છે એટલે અવારનવાર માંથી ધારા નીકળી જાય. બટ યસ એને મને કહ્યું મેમ મારું નામ ધારા છે. થેન્ક યુ સો મચ ધારા. સરસ ઇયરિંગ્સ છે. સુંદર મજાની બાંધણીની સાડી છે, નવું કલેક્શન. તો મારી પાસે બાંધણી ઘણી બધી છે, હું પોતે કચ્છી છું, બટ ધીસ ઇઝ ન્યુ કલર ફોર મી. ડેફિનેટલી આઈ એમ ગોઈંગ ટુ વેર ઇટ. આ વસ્તુ શ્યોર હું પહેરીશ જરા. ઓકે. મને બહુ જ કલર ગમે, બહુ જ સુંદર સરસ સાડી છે. થેન્ક યુ સો વેરી મચ. હવે જો આની સાથે બીજી વાત કરું તો મેં જયારે એક્ઝામ ક્લિયર કરીને સ્ટુડન્ટ, ત્યારે આઈ વોઝ ઓલવેઝ થિંકિંગ કે એક્ઝામ તો જો એવરી યર, ગઈકાલે યુજીસી નેટનું રિઝલ્ટ આવ્યું, ઇવન હમણાં આપણી જીસેટ થશે પછી પણ 2 મહિનામાં રિઝલ્ટ આવી જશે, તો ઘણા બધા છોકરાઓ એક્ઝામ ક્લિયર કરી લેતા હોય છે. તો ક્રેકિંગ એની એક્ઝામ ઇઝ નોટ અ બિગ થિંગ. ઓકે. તો હું તો એ બધા મને થઈ જઈશ. તો મારે કંઈક એવું ઓલવેઝ કરવું હતું કે જે લોકો એક્ઝામ આપવા જઈ રહ્યા છે ને એ લોકોને જે એક ટાઈપની એન્ઝાઇટી હોય, કઈ રીતે વસ્તુઓ મેળવવી, ક્યાંથી મેળવવી, રિસોર્સ નો પ્રોબ્લેમ હોય, તો આ બધી વસ્તુમાં ક્યાંક હું એ લોકોને હેલ્પ કરું. તો જે મેં નોલેજ ગેઇન કર્યું છે ક્યાંક પાસ ઓન કરું તો મને એમ થાય કે નહીં મેં કંઈક સારું કામ કર્યું છે. તો ઓલવેઝ હું આ વસ્તુ વિચારતી, બટ સમવેર ડ્યુ ટુ જોબ, ફેમિલી રિસ્પોન્સિબિલિટી આ વસ્તુ પોસિબલ નથી થતી. લાસ્ટ યર અમારી ટ્રાન્સફર અમદાવાદ થી મુંબઈ થી અહીંયા મુંબઈ આવ્યા. અહીંયા મેં કોલેજમાં ઇન્ટરવ્યુ આપ્યો. કે મારું જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ હતું, એક્સપિરિયન્સ હતો, એના પરથી ઇઝીલી વસ્તુઓ રોલ આઉટ થઈ ગઈ. અને આઈ વોઝ પ્લાનિંગ કે ચલો નેક્સ્ટ એકેડેમિક યર થી હું કોલેજ જોઈન કરીશ. તો મીન વેલ થયું શું પ્રોબ્લેમ કે મારું એક્સિડન્ટ થઈ ગયું, અને એક્સિડન્ટ થઈ ગયું, પગમાં ફ્રેક્ચર થઈ ગયું, પગના હાડકાના 3 ટુકડા થઈ ગયા. તો દેટ વોઝ રિયલી અનફોર્ચ્યુનેટ થિંગ. અને ડોક્ટરે કહ્યું કે ઇટ વિલ ટેક 6 months, અરાઉન્ડ 6 મહિના તો થઈ જશે તમને રિકવરી આવતા. તો શરૂઆતનો પીરિયડ તો બહુ જ આમ કે ને એક તમને થકવી દે, કે બીકોઝ ઓવર રેસ્ટ જયારે તમે કરતા હો ને ત્યારે પણ તમે કંટાળી જતા હો. બટ સમવેર મને આ વસ્તુને વિચાર આવ્યો કે જે વસ્તુ હું ઘણા વખતથી વિચારતી કે મારે કરવી છે, મે બી ભગવાને આ વસ્તુને માટે ઇન્ડિકેશન આપ્યું હોય કે હવે બેડ રેસ્ટ હતી તો બીજી ક્યાંય તો જઈ ન શકી. તો એટ ધેટ ટાઈમ આઈ થોટ કે ચલો હા જે વસ્તુ છે ઘણા વખતથી એક પ્રોકાસ્ટિનેટ થાય છે, એક વખત ડિલે થાય છે, નથી કરાતી. હવે એમાં રિસ્પોન્સિબિલિટી ઓફકોર્સ હતી, જોબ હતી. ઓકે. અને બીજું એક હોય કે થર્ડ વસ્તુ જે આપણે ગણી શકીએ, કોઈ પણ નવી વસ્તુ જયારે તમે સ્ટાર્ટ કરવાના હોય ને
ત્યારે એક ટાઈપનું તમને હેઝિટેશન થાય. પહેલું પગલું માંડતા ઓલવેઝ તમને મનમાં એક એન્ઝાયટી, હેઝિટેશન રહે. પછી તમે આગળ વધતા જ જાઓ. જો એ પહેલું ડગલું મંડાઈ જાય ને, એવરીથિંગ વિલ બી ઇઝી. તો એ જે ઇનિશિએશનનું જે પેલું ઇનિશિએટ કઈ રીતે કરું, ઇનિશિએશનનું જે મને એક હેઝિટેશન હતું, દેટ વોઝ ઓલ્સો સમવેર ધેર. બટ હવે જયારે હું કમ્પ્લીટલી બેડ રિટન હતી, ત્યારે બીજો કોઈ સ્કોપ જ નતો, કોઈ કોલેજ જોઈન કરી શકાય નહીં. આવી પરિસ્થિતિમાં મને એમ થયું કે ચલો એવું કંઈક કરું કે કેટલા વખતથી મારા માઇન્ડમાં એક મારી ઈચ્છા હતી, એ સમવેર ભગવાને પૂરી કરવા માટે જ આ વસ્તુ કરી હશે. ઓકે, તો બસ એવી રીતે જે લાસ્ટ યરના તમે મારા જે બધા જ વિડીયોઝ જોશો, 2023 એટ ધેટ ટાઈમ આઈ વોઝ કમ્પ્લીટલી બેડ રેસ્ટ. કમ્પ્લીટલી એમાં ત્યાં બેડ રેસ્ટ પર હતી અને ત્યારે આ બધી વસ્તુઓ કરી. અને આ બધી જ વસ્તુઓ તમને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ, જેની માટે મને ખૂબ જ આમ આનંદ થાય કે ચલો જે વસ્તુ મેં વિચારી હતી એ પણ વસ્તુ મટીરિયલાઇઝ થઈ, અને જે મને જ્ઞાન મળ્યું હતું એ બીજા કોઈકને પણ ઉપયોગી થાય છે. તેનાથી મોટી વસ્તુ ટીચર શું હોઈ શકે છે. તો થેન્ક યુ સો વેરી મચ સ્ટુડન્ટ, તમારા પ્રેમ માટે. અને ઇવન આઈ એમ વોન્ટિંગ કે ચલો હવે જે નેક્સ્ટ 2023 ની એક્ઝામ છે, ઘણા બધા છોકરાઓને એક્ઝામ ક્લિયર થાય, ઇવન તમે તમારા સપના પૂરા કરો. અને આ બધી વસ્તુમાં તમે એકલા નથી, આઈ એમ ડેફિનેટલી ધેર વિથ યુ. ક્યાંય પણ મૂંઝાઓ, કંઈ પણ પ્રોબ્લેમ હોય, યુ કેન ઓલવેઝ કોન્ટેક્ટ મી. ઓકે, હવે એની સાથે સાથે બીજી એક વસ્તુ કહું કે જયારે આ વિડીયો ઇન્ફોર્મલ બન્યો છે, તો આઈ થોટ કે ચલો કઈક એવી વસ્તુ છે કે હું તમને બતાડું. બીકોઝ હું જ્યાં રહું છું ત્યાં બહુ જ સરસ ગાર્ડન છે. એવરી ડે મેક શ્યોર કે હું એ સમય કાઢું થોડુંક મારી માટે. હવે એક ઇન્ફોર્મલ વિડીયો બન્યો છે, તો લેટ મી એડ ઓન ઓલ ધીસ થિંગ. સી યુ કેન સી હિયર, બહુ જ મોટું છે, બહુ જ સરસ છે. અને દરેક એપાર્ટમેન્ટ્સને ડાયરેક્ટ ગાર્ડન જોડે કનેક્ટિવિટી આ બ્રિજ દ્વારા આપી છે. તમે બ્રિજ પણ જોઈ શકો છો. ઘણી બધી મરાઠી મૂવીઝના શૂટિંગ અહીંયા થયેલા છે. બહુ જ સરસ ગાર્ડન છે, ઘણા બધા ટ્રીઝ છે. ચલો હું તમને બતાડું. સી અલગ અલગ ટાઈપના પ્લાન્ટ્સ છે, તમને જોવા મળશે. બહુ જ વેલ પ્લાન્ટ છે અને અગેન વેલ મેન્ટેન પણ છે. પ્લાનિંગ તો ઘણી વખત એવું હોય કે બહુ સરસ થઈ જતું હોય છે, પણ એ વસ્તુ મેન્ટેન ના થતી હોય. પણ આ જે છે બહુ વેલ મેન્ટેન છે. આ ઝાડ છે ને, પેલું આમળાના ખાટા આમળાનું ઝાડ છે ને, એ છે. નાના હતા ત્યારે બહુ જ ખાતા. અહીંયાથી તમે જોઈ શકો છો સામે એક્સરસાઇઝના સાધનો બધા આપેલા છે. આ જે છે કેરીનું ઝાડ છે. માર્ચ એપ્રિલ પછી તો અહીંયા જલસા હોય. પ્લાન્ટ્સ બધા એટલા જૂના છે કે બધાને ફળ આવવા માંડી ગયા છે. સિટિંગ માટે પણ અરેન્જમેન્ટ છે. સત્સંગ કરતા હોય બધા લોકો અહીંયા બેસીને. લાફિંગ ક્લબ છે બધા ઓલ્ડ એજ પીપલનું. આગળ જઈએ, હું તમને કિડ્સ પ્લે એરિયા બતાડું. આ બાળકો માટેનું પ્લે એરિયા છે. See, you can see this. બહુ જ સુંદર મજાનું છે. જો હવે આગળ જે છે
થોડુંક વોક એરિયા છે ને એના પછી જે છે તમને સ્ટેડિયમ જોવા મળશે જ્યાં ક્રિકેટ થતી હોય. મેજરલી મે જૂનમાં જ્યારે વેકેશન હોય ત્યારે એ લોકો ક્રિકેટ મેચનું અરેન્જમેન્ટ કરતા હોય. એ ઉપરાંત તમે બીજી અલગ અલગ ગેમ્સના તમે જોઈ શકો, બાસ્કેટબોલ છે, વોલીબોલ, બધું અહીંયા રમાતું હોય. ચલો હું તમને બતાડું. અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ પણ સરસ રીતે થતો હોય. See, this is the area. દરરોજ સાંજે બાળકો ક્રિકેટ રમે, વોલીબોલ રમે, બાસ્કેટબોલ રમે, છોકરીઓ પણ રમતી હોય, છોકરીઓની પણ ક્રિકેટ મેચ થાય. યસ, મારે આ વખતે મારી ડોટરની ટીમ હતી એ જીતી ગઈ હતી. ઓકે, ને સામે જે તમને દેખાય છે ને એ ક્લબ હાઉસ છે, આપણે ત્યાં પણ જઈશું. સી, ધીસ ઇઝ ધ એરિયા જ્યાં સોસાયટીના કંઈ પણ ફંક્શન્સ હોય, કંઈ ડાન્સ પ્રોગ્રામ હોય, બધું અહીંયા થાય છે. પાર્ટીઝ હોય, બર્થડે પાર્ટીઝ હોય, તે બધું અહીંયા થતું હોય છે, રાઈટ? આ સ્વિમિંગ એરિયા છે. એકચ્યુઅલી 2 સ્વિમિંગ પુલ છે, મોટા માટે અલગ છે અને નાના બાળકો માટે પણ અલગ છે. This is the gym area. આ સોસાયટીનો જીમ છે. આજે મંડે છે એટલે ક્લોઝ રાખ્યું છે, જેના કારણે બધી સર્વિસિંગનો હોય, કંઈ પણ બીજા ઇશ્યુઝ હોય તે બધું કરી શકે. કે સ્વિમિંગ પુલ પણ મંડેના બંધ હોય છે, એ ક્લિનિંગનું ને બધું જ કામ થઈ શકે. This is the swimming pool જે આપણે જોયું, ને જે દૂર ત્યાં તમને નાનકડું દેખાય છે એ કિડ્સ માટે છે. Just give me a second, I'll show you. આ જે છે એરિયા આ બાળકો માટે છે. સામે તમે જોઈ શકો છો એ ચેન્જિંગ રૂમ છે. યસ ગાઈઝ, આઈ હોપ યુ એન્જોય ટુડેઝ વિડીયો. બસ હવે 2024 ની એક્ઝામ આવશે, મહેનત કરતા રહેજો, પાછું ધમાકેદાર રિઝલ્ટ લઈને આવશું. ટિલ ધેન, બાય બાય, ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ કીપ રીડિંગ.